પોદારે ને ભય પોદારે રણ છોડો રાયનો પોદારે રણ છોડો રાયનો પોદારે 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 भमले भरे आओ अरे भमले भरे आओ नहीं जाना अरे जाओ नहीं जाना अरे सिपिया खाना तो जाता हूँ ऐसे लो भमले भरवा लो रे अरे सलाह लगा ले आओ लाओ कर सिपिया खाना ऐसे लो लकड़ ले अरे सलाह रसोई बनाओ मैं अब थक गया तुम बनाओ अरे बनाओ तुम बनाओ मैं थक गया हूँ अरे थक गया तो सिपिया खाना तो रसोई तैयार है तैयार है अरे सलाह मंदिर साफ करा है किया थोड़ा थोड़ा कचरा किया है थोड़ा थोड़ा कचरा साफ किया थोड़ा थोड़ा तो बद्दा साफ करो मोटा मोटा करने छा अरे जीना जीना लई लो जीना भी ले लिया લઈ લીધા हाँ હવે રણછોડરાય પૂજા કરી बाकी है ना अभी तो કરાય पूजा तुम करो હે तुम करो તો पूजा। તમ છેલ્લા હું કામ ના तुम गुरु हो तुम पूजा करो मैं हम आपकी પૂજા सेवा करना पर तो तैयार करना ने मैं तुम्हारी सेवा करता हूँ तुम उसकी सेवा करो अपन तम तैयार करो પછી એમ પૂજા કરવી ને सेवा था तैयार પૂજારી ને ભય પૂજારી રણછોડરાયનો પૂજારી રણછોડરાયનો પૂજારી तुम नहीं गाता हो नहीं आवड़ता है ताजा चला है बरोबर जूनो जूनो चले गयो ने नवो आई गया है હે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એને મને
એને મને માયા લગાડી મારવાલા હે દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે એને મને માયા લગાડી રે ચાલ અત્યારે સામે મંદિર છે તો પૂજારી મહારાજ છે તો મારે ભગવાનને થાળ જમાડવો છે તો ચાલ પૂજારી મહારાજને પૂછી જવું અરે પૂજારી મહારાજ હા મારે ભગવાનને થાળ જમાડવો છે ચલા હા કોક ગુરુજી ભગત આવ્યા હે તપાસ કર બોલીએ ભગત મારે ભગવાનને થાળ જમાડવો છે જમાડી લો હે પ્રભુ મારા પ્રેમે પધારો કનૈયા સો ગિરધારી સો ગિરધારી વાલા ઓ ગિરધારી હે નંદવર નંદ દુલારા કનૈયા સો ગિરધારી ચાલ અત્યારે મોટી લાડુ જમતી નથી તો એને લલાડ ઉપર મારું અરે શેલા હા ગુરુજી આ શું બધું ખબડાઈ ગયું યા ભગત ખબડાઈ ગયું બધું જોતો ખરો આ બધું આ ઠણ દઈ થયું બધું યા ભગતે કાક કર્યું લાગે હા ભગત હા પૂજારી મહારાજ આ તમે શું બધું કર્યું ઠણ દઈ અરે પૂજારી મહારાજ હા આ મૂર્તિ લાડુ નથી જમતી હા તો એના લલાડ ઉપર જારી મારી જારી મારી હા એટલે આ બધું મૂર્તિને ખંડક કરી નાખી તમે હે મૂર્તિને ખંડક કરી નાખી હા પૂજારી મહારાજ આ પથ્થરની મૂર્તિ હતી થોડા લાડુ જમે પથ્થરની મૂર્તિ કોઈ દી લાડુ જમે ન જમે ના રે ના તો તમારે હાસી મૂર્તિ જોઈ છે ને તો આ કેમ લાડુ ન જમે પણ કઈ પાણાની મૂર્તિ કોઈ દી લાડુ જમે એ પથ્થર થા તો અચ્છા હવે હાસી મૂર્તિ જોઈ છે ને હા છેલ્લા આને અજમર રાજાનો ઘોડો બાવળો સારામાં સારો છે અને આપણે આને સમુદ્રમાં ફેંકી દઈએ અને ઘોડો ને આપણે બે વ્યા જઈએ હાલો આને હાસી મૂર્તિ દેખાડી અરે પૂજારી મહારાજ હા હાસી મૂર્તિ ક્યાં હાલો મારી હારે હાસી મૂર્તિ જોવો હાલો આજ પાપી રે પુંજારી મુજને સમુદ્રમાં ફેંક્યો હે વારે કાઈ આવો રણ છોડ રાજો રે પાપી રે પુંજારી મુજને સમુદ્રમાં ફેંક્યો
જોજો રે અજમલજી હર રાજ હરિનો દાસો હવે જો કનૈયાની મારા દાદા જોજો રે અજમલજી હર રાજ હરિનો દાસો સમુદ્રની અંદર અત્યારે હું ડૂબી રહ્યો તો સમુદ્રની અંદર પણ સોનાની દ્વારકા હોય એવું મને લાગે છે. તો સાલ સામે પાદરની પાણીયારી પાણી ભરી રહી છે, તેને પૂછી દઉં કે ભગવાનના મંદિર તરફ કયો રસ્તો જાય. હે હે પાદરની પાણીહારી તું છું મારી બેન જોજો. હે પાદરની પાણીહારી તું છું મારી બેન જોજો. અહીંયા પણ પ્રોળિયા ભાઈઓ ચોકી કરી રહ્યા છે ભગવાનની. તો ચાલ પ્રોળિયા ભાઈઓને પૂછી દઉં કે મારે ભગવાનના દર્શન કરવા છે. અરે પ્રોળિયા ભાઈઓ, અરે પ્રોળિયા ભાઈઓ, મારે ભગવાનના દર્શન કરવા છે. અરે અત્યારે ભગવાન નિંદ્રાને આધીન છે. અરે મૂર્ખાઓ, ભગવાન કોઈ દિવસ નિંદ્રાને આધીન ન હોય. અરે સવારે વેલા 4 વાગે ગરુડ બોલે. જો ભગવાન નિંદ્રાને આધીન હોય તો આ જગત આખું ન ચાલે. માટે મને ભગવાનના દર્શન કરવા જવા દો. અરે સવારે વેલા 4 વાગે ગરુડ બોલે ત્યારે આવજો. અરે મારા નાથ, હા કહો ભક્તરાજ. મનુષ્યના મસ્તક ઉપર લેલાતે પાટા હોય મારા નાથ. માટે આપ ત્રિલોકના નાથ છો, આપના મસ્તક ઉપર લેલાતે પાટા સેના માંડ્યા. હા તો સાંભળો ભક્તરાજ. આજે લાડીલો ભગત એવો મારો લાડ જોરે
પ્રભુ એવો મારો લાડ જોરે લાડુ રે ના જંગા ભગતન દાસડ્યા સુતા મારા જારી કે રમાન મહાર હા પ્રભુ તારી રે વાગવાથી પાટાયન બાંધિયા રે અરે મારો નાથ આ ભક્તરાજ એક ગુનેગાર બીજો કોઈ નહીં, હું જ છું. આજે આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો. આજે આટલો ગુનો રે તમારો માફ કરો એ હવેથી નયા કરું યારી ભૂલ. આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો. હવે પછી નયા હે ડરતા બોલ આટલો ગુનો રે તમારો માફ કરો. અરે ભક્તરાજ આ સમુદ્ર લોહી જંગલો ભટકી અહીં દ્વારકાના દ્વાર સુધી આવવાનું કારણ અરે મારા નાથ, આપ જાણો છો છતાં શું લેવા મને પૂછો છો? આ ભક્તરાજ હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું. અરે મારા નાથ, જો આજ તમે મારા મુખેથી સાંભળવા માંગતા હો તો સાંભળો પ્રભુ. આ કહો ભક્તરાજ. એક સ્વાર્થ અને એક પરમાર્થ એની માટે અહીં સુધી આવવાનું કારણ થયું છે. અરે આ તમારું સ્વાર્થ એટલે શું છે અને તમારું પરમાર્થ એટલે શું છે? આમાં મને કઈ સમજણ ન પડી, જરા વિસ્તારથી કહો ભક્તરાજ. અરે મારા નાથ, સ્વાર્થ એટલે કે હું પેટનો વાંચ્યો છું એના માટે, અને પરમાર્થ એટલે કે મારી મારવાડ ધરતીની અંદર એક ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે એના માટે. હા ભક્તરાજ, તમારો હેતુ પરમાર્થનો છે. તમે આટલી મારી ભક્તિ કરી છે. દર પૂનમે દ્વારકા આવો છો. હું તમારી ભક્તિથી પ્રસન્ન છું અને તમને વચન આપું છું કે તમારે ત્યાં પુત્રનો અવતાર ધારણ થશે. આજે અમારા ડાલીનો એક પુષ્પ આપો. સેવાયન કરો નવ નવ માસ અમારા ડાલીને એક પુષ્પ આપો. હા ભક્તરાજ, તો આ તમને અમારા ડાલીનું એક પુષ્પ આપું છું. આને તમે પારણે પધરાવજો. તમારા વાંજે મેણા જરૂર ભાંગશે ભક્તરાજ. બરોબર છે મારા નાથ, પણ આવા પુષ્પ મારે ન જોવું મારા નાથ. હા કહો ભક્તરાજ, તો હવે તમારી શી ઈચ્છા છે? અરે આવા પુષ્પ લઈ જઈને મારી પોકણગઢની પ્રજા કાલ સવારે મેણા બોલે કે અજમલ રાજા એક સ્વાર્થી છે. માટે હે મારા પ્રભુ, આવા પુષ્પ મારે ન જોવી. તો કહો ભક્તરાજ, હવે તમારે શું જોઈએ છે? અરે આપને જો પુષ્પ આપવું હોય તો જગતમાં પૂજવા લાયક અને આપના જેવું એવું પુષ્પ આપો. અરે ભક્તરાજ, આ તમે શું માંગી રહ્યા છો એનું તમને ભાન છે ખરું? હા કનૈયા, તમે એમ કહો છો કે આ ત્રિલોકનો નાથ, અખંડ બ્રહ્માંડનો માલિક આ કાળિયા ઠાકરને તમે તમારો પુત્ર બનાવવા માંગો છો ભક્તરાજ? હા મારા નાથ, ના ભક્તરાજ, એ તો ક્યારે નહીં બને ભક્તરાજ. તો આ પુષ્પ મારે ન જોવી. હા ભક્તરાજ, પ્રભુ હંમેશા ભક્તને માટે વસો હોય છે. તમારો હેતુ પરમાર્થનો છે એટલે હું તમને વસન આપું અને તમારે ત્યાં પુત્ર અવતાર ધારણ કરું એ પહેલા તમારે મને એક વસન આપવું પડશે ભક્તરાજ. કહો મારા નાથ. કે જ્યારે હું અવતાર ધારણ કરું ત્યારે તમારે જે આનંદ, જે હરખ, જે શોખ હોય એ જ જ્યારે મારી 54 વર્ષ લીલા પૂર્ણ કરી અને સમાધિ સીધાવું ત્યારે એ જ આનંદથી, એ જ હરખથી મને તમારે વિદાય આપવી પડશે ભક્તરાજ. એ મારાથી ન બને. જો તમે મને વસન નહીં આપો તો દ્વારકાના નાથનો અવતાર ધારણ નહીં થાય, ભેરવા નામના રાક્ષસનો વધ નહીં થાય અને ભૂમિ પરનો ભાર નહીં ઉતરે ભક્તરાજ. બરોબર છે મારા નાથ, પણ જગતની અંદર કયો એવો બાપ હોય કે જ્યારે આપ 54 વર્ષની લીલા પૂરી કરીને સમાધિએ સીધાવો
ત્યારે મારે આંખમાં આંસુ ન હોય એ મારાથી નહીં બને. હા ભક્તરાજ, એ સહન કરવાની શક્તિ હું તમને અર્પણ કરીશ. બહુ સારું. તો આજ હું તમને દ્વારકાની અંદર કોલ આપું છું. હા ભક્તરાજ. એવો દ્વારિકા માયા પૂછું છું બોલ. હોજી રે દ્વારિકા માયા પૂયાઓ બોલ. આવાઈ રે કોલ મેરે અમે નિભાવો શું રે. દ્વારિકા માયા પૂછું બોલ. હોજી રે દ્વારિકા માયા પૂછું બોલ. આવાઈ રે કોલ મેરે અમે નિભાવો શું રે. અરે કનૈયા, હા ભક્તરાજ. આજ હું દ્વારિકામાં તમને કોલ આપું કનૈયા. હા, જો દ્વારકામાં તમે મને કોલ આપતા હો તો હું પણ તમને વચન આપું છું કે હું પોતે દ્વારકાનો નાથ તમારા ત્યાં પુત્રનો અવતાર ધારણ કરીશ. બરોબર છે પ્રભુ. આજે અમારા ડાલીનું બીજું પુષ્પ આપો. સેવાયાની કરો નવ નવ માસ. અમારા ડાલીનું બીજું પુષ્પ આપો. હા ભક્તરાજ, તો અમર ડાલીનું તમને આ બીજું પુષ્પ આપું છું. એને તમે પારણે પધરાવજો. આ દ્વારકાનો નાથ જરૂર અવતાર ધારણ કરશે. બરોબર છે કનૈયા. માટે પેલા પુષ્પનું નામ શું રાખવું એ મને કહો. હા તો સાંભળો ભક્તરાજ. હે રાખજો રે રાખજો વીરમ દેવ જીવાના હામ જોજો. રાખજો વીરમ દેવ જીવાના હામ જોજો. હા કનૈયા. દેવાયાને વંદિયારે વેણામાં. દેવાયાને વંદિયારે વેણામાં. હા કનૈયા. તો પેલા પુત્રના નામ વીરમને રાખજો. એ આવીને તમારા વાંજે મેળા ભાંગશે. હા તો હે કનૈયા, બીજા પુષ્પનું નામ શું રાખવું એ કહો. હા તો સાંભળો. હે રાખજો રે રાખજો રામદેવ જેવા નામ જોજો. રાખજો રે રાખજો રામદેવ જેવા નામ જોજો.
ઉતારશું અમે આવીને ભૂમિનો ભાર ઉતારશું. હા ભક્તરાજ, તો બીજા પુત્રનું નામ તમે રામદેવ રાખજો, હું આવીને ભૂમિનો ભાર ઉતારીશ ભક્તરાજ. બરોબર છે કનૈયા. માટે આપ ક્યારે આવો એની નિશાની આપો અને સાલ માત અને તિથિ આપો. હા તો સાંભળો ભક્તરાજ. હે રતન કટોરો નવીરા લગડ્યો આ ભેટી છોડી તમે બિયાને ને પુત્ર તમારા સત્યવતારાય મારા બરોબર છે કનૈયા. તમારા સત્યવતારાય મારા રે. હે ભવે સમોદરીને ભમાર્યો ભલો. હા કનૈયા, હા. ભવે સમોદરીને ભમાર્યો ભલો. હવે રૂમ આવું તને અમે પુત્ર તમારા સત્યવતારાય મારા રે. બરોબર છે કનૈયા. તો અમે અમારા આવવાની નિશાની અને સાલ માસની તિથિ આપી દીધી ભક્તરાજ. બરોબર છે કનૈયા. પણ હજુ મને આમાં વિશ્વાસ નથી આવતો કનૈયા. શું તમને મારા વસન ઉપર વિશ્વાસ નથી? કારણ કે કનૈયા જગત આખું કહે છે કનૈયો કપટી છે, કનૈયો માયાવી છે. માટે મને હજુ આમાં વિશ્વાસ નથી. હા, જરૂર મેં કપટ કર્યા છે, જરૂર માયા રચી છે, પણ એક સત્યને માટે, એક ધર્મને માટે મેં પોતાના માટે ક્યારે માયા નથી રચી, ક્યારે કપટ નથી કર્યા. અને ભક્ત માટે તો ક્યારે નહીં. ભક્તરાજ, મારા વસન ઉપર વિશ્વાસ રાખજો. બરોબર છે કનૈયા, પણ મને હજુ વિશ્વાસ નથી. તો સાંભળો ભક્તરાજ. એ અજમલ તારા રંગમાં રંગ ગાય ગયો રે. હા કનૈયા, હા. ये प्रभु माथे पुत्र तारो बनी गयो रे. પિતા વાસુદેવે તો છોડી દીધા રે. જલદીનો બાળ તો બની ગયો રે. હા કનૈયા ઠાકર, હા. ये प्रभु माथे पुत्र तारो बनी गयो रे. माता देवी ने तो छोड़ी दीधा रे. છોડ દે, છોડ દે. मनमेरा लाडू में लटकाय गयो रे. હા કનૈયા, હા. ये प्रभु माथे पुत्र तारो बनी गयो रे. सुभद्रा में तो छोड़ी दीधा रे. गुणा नवी तो बनी गयो रे. હા કનૈયા ઠાકર, હા. ये प्रभु माथे पुत्र तारो बनी गयो रे. वीरा बलराम ने तो छोड़ी दीधा रे. वीरदेवनो वीरो तो बनी गयो रे. હા દ્વારકા વાળા કાળિયા ઠાકર, હા. हाँ, ये प्रभु माथे पुत्र तारो बनी गयो रे. अजमल तारी भक्ति में रंगाय गयो रे. હા કનૈયા, હા.
એ પ્રભુ માંથી પુત્ર તારો બન્યો રે એ પ્રભુ માંથી પુત્ર તારો બન્યો રે અત્યારે અજમલ રાજા ભરનિંદ્રમાં સૂઈ ગયા છે તો એમને પોકરણગઢના પાદર સુધી પહોંચાડી દો.